રામ રામ ને જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? નવો વ્લોગમાં મિત્રો સ્વાગત છે. આપણે જો આજ તો છે ને મગ નેદવાનું ચાલુ કર્યું. જેથી આવી ગઈ ને મજૂર આવી ગઈ. જો ડોસીમાં છે ને વાલ છે ને બનાવ્યું, જોઈ લે સ્ટેરિંગ જોરદાર. આ છે ને વાલ ખોલવાનું બનાવેલ છે. ઊંડું ઘરનું બહાર નથી થતું. અને મગડા કંઈક આવા છે. જો એકવાર દવા મારી પણ હજી મારવી જોઈએ મગમાં દવા. જો મિત્રો ડમર ચડતી જાય હાવ મગનું વાવણામાં છે ને. આપણે જો આખણી છે ને ઓળણી હાંકીને આવ્યા, ટ્રેક્ટર ઢાંટવા ગયા હતા પૂરી મૂકું પાછું. અને આવ્યો નથી, તરબૂજ લેવો પડે, ગરમ બહુ હતા. જો છે ને આમ નાખી દીધા કુંડીમાં. થોડોક છે ને ઠંડા પાણીમાં રહીએ ને ઠંડા પડે ને ઓલા ઘરના છે ને ગરમ બહુ છોટાથી ભરીને આવ્યા હતા. તડકા ન હોય, તડકો બહુ ને એને કારણે ગરમ બહુ થાય. અને બાકી કાલ જો ફૂકણી કદાચ આવે તો પરમદી આવે. ધાણા કાઢવા છે જો બહાર પીડા એમને બરાબર. વારે વાહ જો તરબૂચ છે ને જોરદાર અરુડા ઉપાડીને સીધે તરબૂચમાં તાતા કુંડીમાં નાખ્યા ઠંડા થઈ ગયા. ફ્રીજમાં તો ના થાય પણ આમ સારા થઈ ગયા ખાવાજીમાં. બાકી શું છે અટાણે તડકો બહુ ને એટલે છોટા હાથીવાળાને વાક નહીં કે ગરમ થઈ જાય તડકાના બરાબર. અને આજ તો તડકો બહુ હતો કે નહીં દૂંથી ગરમી હશે નહીં આજ તો. હા અને આ છે જલજીરા. જો આમાં ફાંકીને કાગરિયામાં હું લેવો હતો મસ્ત જલજીરા આમાં રાખી એમાં આજુ છે. આ ચણિયા બોર જેવું કામકાજ છે કે ચણિયા બોરમાં કેમ કોઈ દી ધરાય નહીં. અને ના ભટકો ના ભરાય ભાઈ, ચણિયા બોર જેવું જ કામ. વાર બહુ લાગે ને એટલી વાર જરવાય નહીં કે બરોબર. છોકરા નથી પણ મજા ના આવે ને મીઠું ખાવું તો પડે ને પીવું જ પડે. એમાં તો કઈ ના ગમે છોકરા નથી એટલે વાર ખરે જઈ ખાય એટલે સંભાળી દીધું છોકરાને ખાવું બરાબર. છોકરાને કંઈક જડે પણ આ કાયમ ના જડે. જો બે ભાંડેના ફૂલ છે ને રંગમાં છે અટાણે. પ્રેમ જેવું નીકળે લાંબા હેતર થઈને પીડા હોય. અને અટાણે આવી જાય બાયું ભેંડો બેઠ્યું ને એટલે આવી ગયા બે. એને ખબર છે આખને દૂધ મળશે આપણે. હા હા જતા અહીંયા કરે ને એટલે ચકલાના આ બિચારા છે ને એકઈ નથી આવતા. જે ઉપર ચે કરે. સારું મિત્રો આપણે છે ને જે લોડર લઈ આવ્યા અટાણામાં અને ગિરીશ પાણી કરી નાખ્યું અને ચકમાં કાવી નાખ્યું. જો લોહી હમણાં છે ને ધોળવાળું બહુ ભર્યું હતું બરાબર. ધોળવાળું અને બીજા નંબરમાં કે અટાણે કેમ લઈએ એવું ખબર. સવારે છે ને લગભગ 3:30-4 આપણે જવું હાંકવા બરાબર. વહેલામાં વહેલું જવું કારણ કે ભીડવાળું હમણાં કરતું બહુ છે એને કારણે. મારા મા જો રોટલા અહીં ઘરે ઓલી મા દીકરી બે કીર્તન ગાય હાલે ને મારા રોટલા ઘડવા બાયું જો કીર્તન ચાલુ છે જેથી ને ગાવાનું. મારે જવું છે સવારે બહુ વહેલું કારણ કે સવારે 8 વાગે અમારે કોડીમાં અમારે અહીંયા ગયા બરાબર. તો અહીંયા બેસવાય જવું પડે 8 વાગે અને 3:30 જવું નહીં ખાતર ભરવું. તો આપણે સવારે મળીએ બીજું હું ખાતર ભરવા ટાણે સીધા લોડરમાં. સારું આપણે મિત્રો
ઠાર એટલો આવ્યો ડેન્જર જોતા લોડરમાં. આજ તો છે ને બહુ વહેલા નીકળ્યા હમણાં એટલે બહુ છે ને એટલે બરાબર ખાતર ભરવાનું છે. એક ભાઈ બંધ નથી કે આ વહેલો આવજે, હાલો વહેલો આવી. અને મિત્રો ઝાકર જતા આવી કાયદેસર ધુવાણો પીડો આવે આખો ઉઠતો નથી આગળ એટલી ઝાકર આવી. ક્યાં ઘરી ક્યાં બે રમે શાંતિથી, એક ઉમણું ને કાંઈ ચકડી. તો સારું મિત્રો અટાણું ટ્રેક્ટર રાખતા હતા. હવે જવું છે આપણે ગામમાં બરાબર. ઘરનો ડબ્બો જો ગાય હાટો લેવા જાઓ. જાઓ મારે ઘરેડા ગાંડા બવરને જરૂર થઈ પીડો ને આવ. જેવું નર્મદાનું પાણી એવું જોરદાર. ટપાડ દીધી નદી. પાણીની છત હોય ને હોય જો અમારે ડેમમાં પાણી ઘણું બધું છે ને પાછું નર્મદાનું આવી ગયું જોરદાર પાણી. જો સવારે અડધી ફૂટ છેલ્લું તો અહીં અત્યારે છે ને મોટરું બંધ છે, નકર ચાલુ થઈ જાય માથેથી ટપે સીધું. તો મિત્રો જે અટાણે છે ને ઢાંકી દીધું બધું. સવારે ફૂંકણી આવે ને એટલે કારણે બધું જ ધાણા છે ને લાઈન ઢાંકી દીધી આખી. એક ઓલી બાજુ ઢાંકી ને આ બાજુ આમને ઠાર છે ને બેહે ને એના કારણે ઢાંકવી પીડીને ઝાકર બહુ આવે હમણાં. ઝાકર આવે એટલે સવારે છે ને ફૂંકણી હાલે ને મોડી બહુ હાલે. સારું મિત્રો આજનો વિડીયો આપણે પૂરો કરીએ. કાલ નવો વિડીયોમાં મળશું. ત્યાં સુધી જય દ્વારકાધીશ.